કેવડો ખાધો ને સાથે ખાધા કુરકુરિયા અને જુનાગઢની અંદર સવારનો અદ્ભુત સરસ મજાનો નજારો છે, સરસ મજાનું વાતાવરણ છે અને ટૂંક જ સમયમાં અમે ડુંગરની ચઢાણ શરૂ કરશું. 1000 પગથિયે વેલનાથ બાપુની સમાધિ આવે છે, તો અમે ત્યાં સુધી જવાના છીએ. તો જોતા રહો અમારો વિડીયો અને દર્શન કરીએ વેલનાથ બાપુની સમાધિના, અને બીજું પણ ઘણું બધું રસ્તો, જંગલ ટ્રેકિંગ. તો બન્યા રહો અમારા વિડીયો પર. અને અહીંથી જ શરૂ થાય છે ગિરનાર પર્વતની ચઢાઈ, અને આ પગથિયાની શરૂઆત થઈ રહી છે. તો ચાલો આપણે ગિરનાર પર્વત ચડીએ. અને અમે ફક્ત 2000 પગથિયા ચડવાના છે. ગિરનારના પગથિયા છે 9999, પણ 2000 પગથિયા અમે ચડી અને ત્યાંથી રિટર્ન આવવાના છીએ. તો ચાલો જેટલો નજારો મળે તેટલો માણીએ. ગિરનારના પગથિયા ચડતા જ અંબાજીના દર્શન કરી લઈએ, અને અંબાજી માના પણ દર્શન કરી લઈએ. અહીં અંબેમાનું પણ મંદિર આવેલું છે શરૂઆતમાં, તેના દર્શન કરી અને પગથિયા આપણે ગિરનાર ચડવાની શરૂઆત કરીએ. મંદિર અને ચરણ પાદુકા 50 પગથિયે. આવી જ રીતે અમુક અમુક અંતરે બોર્ડ મારેલા હોય છે, અને પગથિયાઓ સાથે કેટલા પગથિયા આપણે ચડ્યા છીએ, કેટલા પગથિયા બાકી છે, આવું બધું લખેલું પણ આવે છે. તેને વાંચતા રહેજો, સૂચનાઓ વાંચતા રહેજો. અત્યારે 165 પગથિયા અમે ચડ્યા છે. તો તેનું લેબલ આવી ગયું છે, અને આવી જગ્યાએ પણ અમુક અમુક સમયે કેટલા પગથિયા ચડ્યા તે લખેલું આવી છે. તો 165 પગથિયામાં જ અમે ઘણા થાકી ગયા છીએ, અને ટોટલ 9999 પગથિયા છે ઠેઠ દત્તાત્રેય મહારાજ સુધીના. પણ આપણે ફક્ત 2000 પગથિયે ત્યાંથી અંદર થોડા પગથિયા વગર રસ્તો, રફ રસ્તો છે ચાલવા જેવું, તેમાં વેલનાથ બાપુની સમાધિના સ્થળે સુધી જવાના છીએ, અને રિટર્ન જંગલથી જટાશંકર પણ જવાના છીએ, જે જંગલ ટ્રેકિંગ કરવાના છીએ. આ વ્લોગમાં ફક્ત હું તમને બતાવીશ વેલનાથ બાપુની સમાધિ, અને અમારા નેક્સ્ટ વ્લોગમાં જટાશંકરનું આવશે અને જંગલ ટ્રેકિંગ પણ આવશે. તો જોતા રહો અમારા આગળના વ્લોગ, બન્યા રહો અમારા વિડીયો પર. તો અત્યારે લેબલ માર્યું છે 500 પગથિયાનું. ત્યાં પહોંચશું એટલે મેં ટોટલ 500 પગથિયા ચડી જઈશું, અને બેસવા માટે પણ સારી રસ્તામાં છતરીઓની સુવિધા છે, જ્યાં આપણે આરામ કરી શકીએ છીએ. અને 500 પગથિયા ચડતા જ અમે ખૂબ જ થાકી ગયા છીએ, હાંફી ગયા છીએ. તો ધીમે ધીમે ચડવું, પાણી, લીંબુવાળું પાણી એવું થોડું વસ્તુ સાથે રાખવું. તો ચાલો આગળ જઈએ, થોડો વિશ્રામ કરી અને દર્શન કરીએ. 701 પગથિયા, આ 2 3 4 5 થઈ ગયા, કેટલા પગથિયા ચડ્યા છે? 2000 પગથિયા. તો હિંમત હારે નથી, થાકવી પણ હારવી નહીં. આખા મેરાતું નથી, સારું કરી નાખો. મારો આવો હાલ થઈ ગયો છે. હજી 1200 બાકી છે, અને જો ઉપર તો 9900 ટોટલ બધા છે, પણ એ તો હવે અમે એનો વિચાર નથી કરવાના. તો બસ હજી આ 2000 પગથિયા બાદ પણ આવી પહાડી વિસ્તારમાં અમારે હાલવાનું છે, અને એનાથી પણ વધારે આવા જંગલ ટ્રેકિંગ પણ કરવાનું છે.
તો બન્યા રહો અમારા વિડીયોમાં. અમારો આ જ વિડીયોની અંદર તમે પહાડી વિસ્તારમાં ચાલી અને વેલાંત બાપાની જગ્યાએ જવાના છીએ. તેમની સમાધિ સ્થળે તેના દર્શન કરાવીશું. અને થોડા અંતરે આવી રીતની સૂચનાઓ આપેલી છે કે પ્લાસ્ટિકનો કચરો ફેંકવો નહીં અથવા વાંદરાઓથી સાવધાન. તે બધી સૂચનાઓ તમે વાંચતા રહો અને તેનું પાલન કરો, જે આપણા માટે અને અહીં વન્ય માટે સુરક્ષિત અને સારું છે. વેલાંત બાપુની સમાધિ અત્યારે આ લોક મંદિર ત્યાં રહીશું. હજાર પગથિયા અમે ચડી ગયા છીએ અને આ 2000 પગથિયા ચડવામાં તકરીબન અમારે 2 કલાકનો સમય પણ લાગ્યો છે. અને તો અમે અમારા મંજિલની બહુ જ નજીક છીએ. અહીંથી જવાય છે વેલનાથ બાપુની સમાધિ તરફ જવાનો રસ્તો. અને અહીં એરો પણ આપ્યો છે જેથી આપણને ચડી શકે. અને અહીંથી રસ્તો અમુક રસ્તો છે, અમુક પથ્થર છે, પાણા છે, એવા રસ્તામાં ચાલી અને વેલનાથ બાપુની સમાધિને દર્શન કરવા માટે જવાનું છે. તો હવે અસલ ટ્રેકિંગ શરૂ થાય છે. તો ચાલો જઈએ. ખૂબ જ થાકી ગયા છીએ. અરે વેલનાથ બાપુ, ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુની સમાધિ તરફ. તો અહીંથી વેલનાથ બાપુની સમાધિ તરફ આપણે જઈશું. અને 2000 પગથિયા પૂરા થતાં જ આ રીતનું બોર્ડ આવી જાય છે. અને અહીંથી આગળ પગથિયા નથી, પથ્થરમાં ધારુમાં એવા રસ્તામાં આપણે ચાલીને જવાનું છે. તો હવેથી ને શરૂ થાય છે સમાધિ જોવાનો અસલ રસ્તો, અને જેમાં આપણે ટ્રેકિંગ કરવાના છીએ. તો ચાલો જઈએ. અહીં ચાલવામાં બહુ જ ધ્યાન રાખવી, બાળકો હોય તો તેની પણ ધ્યાન રાખવી, કારણ કે એકદમ પહાડી વિસ્તાર છે. અહીંથી કબડી અને પડી પણ શકાય છે અને જંગલ વિસ્તાર પણ શરૂ થાય છે. તો રસ્તામાં ખૂબ જ ધ્યાન રાખી અને કાળજીપૂર્વક ચાલવું. અરે બધા હારે રહેજો. બાપુ રહેજો હારે બધા. આ રસ્તાનો છે ડ્રોન નો સીન લઈ લઉં બાપુ. અહીં વેલનાથ બાપુની ગુફા આવેલી છે અને ગુફાના ગેટ પર તાળું માર્યું છે અને ખાસ સૂચના લખેલી છે, વેલનાથ બાપુની ગુફા કોઈએ તાળું તોડવું નહીં, આદેશ. અને તેનું સમાધિ સ્થળ થોડું દૂર છે, ત્યાં આપણે જઈ દર્શન કરીશું. તાળું કોઈએ તોડવું નહીં, આદેશ લખ્યું છે. તો અમારે મિત્રો ફોટા પડાવી રહ્યા છે. તો મને એક નાનકડી કડી યાદ આવી છે, તો એમના માટે બે કડી ગાઈ નાખશું. પણ ફોટા તમે બહુ પડ્યા, હવે તમે આવો ગુરુના દર્શન કરવા. જય માતાજી. મિત્રો આ નજારો પણ બહુ સરસ છે. તો તમે અહીંયા આવીને ફોટોશૂટ કરી શકો છો. તેમજ ફોટોશૂટ કરતાં તમારું ખાસ ધ્યાન રાખવું કે તમને કોઈ ઈજા ના થાય, તમે કોઈ પર્વતમાંથી પડી ન જાઓ. ત્યારબાદ
લખણે હવે ગણનાથ બાપુના દર્શન કરવા. ચાલો આગળ. ના નો એટલે આવું આ પણ આ બે ભૂંડા છે આવડે બહુ ભૂંડા પડશો ને ત્યાં દવાખાનું નહીં મળ્યો તો ઠીક પણ આ લહેરી તમે મોજા પહેરે છે નકામું લહેર છો ને નો આવું મોજા કાઢો. પણ એ પણ વિજય નાસ્તો અને પાણી ગીતાડે સાથે લઈને જ આવું. અહીંયા કોઈ વસ્તુ મળવાની શક્યતા નથી. કેળાની વેફર ખાધું. કેવડો ખાધો ને સાથે ખાધા કુરકુરિયા અને લાવ્યા મેં જોને સાથે જેવ મમરા. પણ પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકવું નહીં અને લઈ જવું સાથે ઠેલામાં. પણ કચરા પેટીમાં નાખવા અને મેં ખાધા જોને કુરકુરિયા.